જો કૂવામાંથી પાણી ઉલેચાય નહીં તો એ કૂવાનું પાણી જેટલું છે એટલું રહેવાનું છે, પણ જો ઉલેચાય તો ખૂટવાનું નથી, કારણ કે સ્ત્રોત સરવાણીઓ એ પાછી કૂવાને ભરી દેવાની છે. પણ જો કૂવો કોઈને આપે નહીં તો કોઈ લોકો ત્યાં જાય નહીં, અને એ કૂવો અવાવરું કહેવાય. પછી અવાવરું કૂવામાં તો આપણે ત્યાં માન્યતા ભૂત થાય છે. પણ જે કૂવે સવારના પહોરમાં પનિહારીઓ ભેગી થાય અને બાલટી અંદર નાખી હિંચણીયાથી હિંચતી હોય, હવે તો ઘરે ઘરે નળ છે, પણ જે કૂવાની પાસેથી પાણી લેવા વાળા હોય અને કૂવો ઉમંગથી આપે, એ કૂવો કેવો જીવતો લાગે, ત્યાં જીવનના દર્શન થાય અને એ કૂવાનું પાણી હંમેશા તાજું રહે. એમાં ઉમ્મલ પરિવાર એક એવો કૂવો છે કે ભગવાને એને ઘણી બધી આવકની, ઇન્કમની જે સરવાણીઓ છે, જે સ્ત્રોત છે, ત્યાંથી ઘણું બધું પ્રભુ આપે છે, પણ પાછા એ વહેંચે છે, બધાને આપતા રહે. હજી આ કાર્યક્રમ ચાલે છે ત્યાં તો એક નવો સંકલ્પ એમના મનમાં આવ્યો કે મારે બધી જ જ્ઞાતિના એવા અનાથ દીકરા દીકરીઓ માટે પણ આવી રીતે સમૂહ લગ્ન કરવા છે. બાબુભાઈ, અમે બધા જ બ્રાહ્મણો અહીંયા ભેગા થયા છે. નવ દંપતી જે પરણ્યા એ ગાયત્રી મંત્રથી દીક્ષિત થયા.